એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની રેસીપી છે મારી બટાટા પરવરનું શાક। પરવર બટાટાનું શાક। પરવર લીધા છે તાજા એવા સરસ, એક બટાકો છે, એક ટામેટું છે। હવે તેને કટિંગ કરીને બનાવવાનું છે આ રીતે। અને સાલ ખૂબ જ નોર્મલ હોય છે, તેથી ધીમે ધીમે સાલ ઉતારવાની છે। બે ચમચી તેલ એડ કરીશું। અડધી ચમચી રાઈના દાણા એડ કરીશું। જીરું એડ કરીશું। હવે તેમાં લસણને દાણાની પેસ્ટ નાખીશું। શિંગદાણાનો ભૂકો એડ કરીશું। હિંગ એડ કરીશું અડધી ચમચી। સરગવાનો પાવડર એડ કરીશું 1 ચમચી। મીઠા લીમડાના પત્તા એડ કરીશું। પરવળ એડ કરીશું। પાવડર અડધી ચમચી એડ કરીશું। હળદર અડધી ચમચીથી અડધી ચમચી એડ કરીશું। 1 ચમચી મરચું એડ કરીશું સ્વાદ અનુસાર। મીઠું એડ કરીશું અડધી ચમચીથી થોડું મિક્સ કરી દઈશું। અડધો ગ્લાસ પાણી એડ કરીશું। હવે બંધ કરી દઈશું। 3 સીટી થવા દઈશું। હવે પરવરનું શાક તૈયાર થઈ ગઈ છે। સરસ એવું મસ્ત મજાનું ટેસ્ટી અને સ્વાદિષ્ટ, ખાવાની ખૂબ જ મજા આવે। સરસ એવું બટાટા ટામેટાની પરવરનું શાક ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થઈ ગયું છે। તમે એક અલગ અલગ રીતે ઘરેલું રોજબરોજનું આ શાક છે। તમે એને જેટલી વસ્તુ નાખીને વધારે બનાવો, કંઈ ગમે કોઈ અનોખી વસ્તુ અંદર ઉમેરીને બનાવો તો સ્વાદિષ્ટ અને ટેસ્ટી એટલું જ મસ્ત મજાનું શાક બને। ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક તમને મારું ગમ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો।